નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના 2001 પછીના વિધવા બહેનો માટે પેન્શન વિભાગનો મોટો નિર્ણય। તો પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। તો મિત્રો, આજે આપણે એવા વિધવા બહેનો વિશે વાત કરવાની છે કે જેમના પેન્શનમાં અને તેમની સહાયમાં સૌથી મોટો વધારો થયો છે તેના વિશે। તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા બહેન છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે, કેમ કે તમારા પેન્શન અને સહાયમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓના આર્થિક સ્વાવલંબન અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જે પહેલાં વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી, ચલાવવામાં આવે છે કે વર્ષ 2001 કે તેના પછી વિધવા થયેલા તમામ પાત્ર બહેનો આ યોજનાનો લાભ મેળવી શકે છે। આ યોજનાની મુખ્ય વિગત, પાત્રતા અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં મળવાપાત્ર લાભ, લાભાર્થી મહિલાને દર મહિને ₹1250ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે। અને હવે પુત્ર 21 વર્ષનો થાય તો પણ સહાય બંધ થતી નથી, આજીવન સહાય ચાલુ રહેશે। પાત્રતાના ધોરણ, ઉંમર, અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। રહેવાસી મહિલા ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ। આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000થી વધુ ન હોવી જોઈએ। શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ। પુનઃલગ્ન, જો મહિલાએ પુનઃલગ્ન કર્યા હોય તો તે આ યોજના માટે પાત્ર નથી। અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, અરજી કરવા માટે આ પ્રમાણે દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। વિધવા બહેનોનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પતિના મૃત્યુનો દાખલો, સક્ષમ અધિકારી મામલતદાર તલાટીનો આવકનો દાખલો, ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડની નકલ, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ પાસબુકની નકલ, જેમાં પૈસા જમા કરવાના હોય તે। અરજી કેવી રીતે કરવી? ગ્રામીણ વિસ્તાર, ગ્રામ પંચાયત કચેરી ખાતે જઈને વીસી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। શહેરી વિસ્તાર, પોતાના વિસ્તારની મામલતદાર કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર પર સંપર્ક કરીને ફોર્મ સબમિટ કરવાનું રહે છે।